નમસ્કાર મિત્રો, અશ્વચિત્રમાં આપ સૌનું સ્વાગત છે. હું આજે આવ્યો છું પાળિયાદ અશ્વશાળામાં અને આપને બતાવીશ કે અહીંયા કેવા કાઠિયાવાડી ઘોડાનું સંવર્ધન થાય છે. અને આ વિડીયો બનાવવાનું મેઇન કારણ એ છે કે અહીંયા કાઠિયાવાડી ઘોડાઓની વીડ ખૂબ પ્રખ્યાત છે કે જેમાં ખુલ્લા કાઠિયાવાડી ઘોડા ફરતા હોય છે, એકદમ નેચરલ. તો આપણને ગાઈડ કરશે આપણા મિત્ર. તો આપનું નામ જણાવી દો. હાજી સાહેબ, મારું નામ નરેન્દ્ર ગૌસ્વામી છે. તો નરેન્દ્રભાઈ, અહીંયા કેવા ઘોડા રાખવામાં આવે છે? સાહેબ, અહીંયા તો કાઠિયાવાડી બ્રીડનું અમારે તો હબ છે. અમારી સંસ્થા છે વિસામણ બાપુની જગ્યા, વિહળધામ પાળિયાદ, તાલુકો જિલ્લો બોટાદ જિલ્લામાં આવેલું છે. અહીંયા અમારા અશ્વની તો 1825થી અહીંયા સંવર્ધન થાય છે સાહેબ અશ્વનું. એટલે કમસે કમ 298 વર્ષ થઈ ગયા. બરાબર. અમારી પાસે આ જૂની બ્રીડ છે. તો અહીંયા ખાલી ઘોડાનું થાય છે કે બીજા કોઈ? ના, અમારી પાસે અશ્વ છે પણ ત્યારથી સંવર્ધન કરીએ છીએ. અમારા સંસ્થાના આદ્ય સ્થાપક વિસામણ બાપુ હતા. ત્યારથી જ એક અશ્વનું એક સારી બનકલ નસલની અમારી પાસે ગાય છે સાહેબ. બનકલનું જન્મસ્થળ અહીંયા કહી શકાય. ગીર ગાયમાં જે બનકલ નસલ છે એનું જન્મસ્થળ અહીંયા કહી શકાય. એવી 827 અમારી પાસે અત્યારે બનકલ છે. બફેલો જાફરાબાદી, એમાં અત્યારે 150 જેટલા બફેલો છે અને 34 કાઠિયાવાડી અશ્વો છે સાહેબ. એટલે ત્યારથી જ અમે સંવર્ધન કરતા આવ્યા છે સંસ્થા. તો આપણે અહીંયાનો એક સ્ટેલિયન બી જોઈશું અને મુખ્ય આપણે જે વીડ જે હું દર્શકોને બતાવવા માટે અહીંયા આવ્યો છું. હાજી. તો એ વીડની ખાસિયત બતાવો. વીડની ખાસિયત તો અમારે તો પહેલાથી જ કે ચોમાસું હોય ત્યારે અમારા ઘોડા ત્યાં 4 મહિના માટે જાતા જ. અત્યારે તો હવે તો અમે લાવતા જ નથી સાહેબ. એનું કારણ એ છે કે અમે લાવીએ ને ચોમાસા પછી અને ઘોડાને જ અહીંયા માનસિક મજા આવતી નહોતી. બરાબર. એટલે તમે એક 4 વર્ષથી અમે નક્કી કર્યું છે કે હવે ત્યાં જ રાખવા છે. બરાબર. તો હવે એ ઘોડાને ત્યાં જ એટલી મજા આવી ગઈ છે, આનંદ આવ્યો છે, એટલો આનંદ અહીંયા અને અશ્વશાળામાં નથી આવ્યો. બરાબર. એટલે આ એક અશ્વશાળામાં એવી તમે 4 વર્ષ ઘણા વર્ષથી સુવિધા આપી હતી કે? હા, આટલા વર્ષો સુધી સુવિધા આપીએ છીએ. અશ્વશાળા છે, જૂનું બાંધકામ છે, લાકડાની છે, નળિયાવાળી છે, એટલે એમાં ટેમ્પરેચર ગરમી ન લાગે એવું જૂનું સ્ટેબલિંગ છે. બીજા નંબરમાં કે અહીંયા ટાઈમે સારો લીલો ચારો, સૂકો ચારો, જોગાણ ટાઈમે જ મળતો હતો. એટલે સુવિધા એવી બનાવી છે કે ઘોડા ખુલ્લા ફરી શકે? હા, ખુલ્લા સુવિધા નથી સાહેબ, પણ એને જે જોતવી હતી ને, હું માનું છું ત્યાં સુધી કે અમે જે ખુલ્લા મૂક્યા ત્યાર પછી અમને ખ્યાલ આવ્યો કે ખરેખર એને આ સુવિધા નહીં, એને એ સુવિધાની જ જરૂર છે. બરાબર. અને તમે ચોમાસા પછી એ ઘોડાઓને પાછા તમે અશ્વશાળામાં લઈ આવતા હતા? હા, હવે નથી લાવતા. હવે નથી લાવતા. ખ્યાલ આવી ગયો કે હવે ખરેખર એને અહીંયા જરૂર જ નથી. એને આ સ્ટેબલિંગ નથી ફાવતું. અહીંયા પંખા છે, ઠંડુ વાતાવરણ રહી શકે એ રીતનું બહુ જૂનું અમારી પાસે સ્ટેબલિંગ પણ છે. પણ સાહેબ અહીંયા આટલી કેર કરતા હતા પણ એને એટલો આનંદ નથી આવતો કે જ્યાં અત્યારે ત્યાં આવે છે. અને અમે અહીંયા 2 ટાઈમ જોગાણ આપીએ છીએ. એક ટાઈમ લીલો ચારો, એક ટાઈમ સૂકો ચારો, મગફળીનો પાલો, 2 ટાઈમ બ્રશ કરીએ છીએ. તો છતાં એટલા હેલ્ધી અથવા એટલો ગ્રોથ અમે નથી પકડી ઘોડા જેટલો આ ઘોડા નથી પકડી શકતા. સારો મિનરલ્સ આપીએ છીએ, લીવર ટોનિક આપીએ છીએ, ટાઈમે બધાને ડિવર્મિંગ કરીએ છીએ. અહીંયા જે રહેતા હોય એને અમે વેક્સિન આપીએ છીએ, બધું જે આવતી હોય, ટીટનેસ, ટ્રાકવેન. પણ અમે 4 વર્ષથી ત્યાં મૂક્યા, એને કોઈ સિંગલ ટ્રીટમેન્ટ નથી આપવી પડી. છતાં આની કરતા ગ્રોથ સારો છે, હેલ્ધી છે, સ્ટેમિના સારી છે. એટલે પછી અમને પોતાને જ ખ્યાલ આવ્યો કે ખરેખર આને સ્ટેબલિંગની જરૂર નથી, આને ત્યાં છૂટા જ મૂકો એમ. તો તમને અહીંયા કરતા નેચરલ હેબિટેટમાં ઘોડા વધારે નેચરલમાં અત્યારે આ સમય સાહેબ 48 થી 55 સુધીનું ટેમ્પરેચર થવાનું છે, છતાં એ બધા આનંદમાં જ છે. મને ડર હતો તો હું 2 દિવસ પહેલા પણ ગયો હતો એક વખત ત્યાં રાઉન્ડમાં કે ખરેખર એને ગરમી કેવી લાગે છે કે નહીં, આ ગરમીનું તાપમાન એવું છે તો જોવા. પણ હજી ત્યાં અમારે અમુક લીમડા છે કે જ્યાં સાયો રહે છે,
તો એ ઘોડા ત્યાં લીમડા નીચે સાહેબ નથી આવતા, હમ ત્યાં એ ખુલ્લા તડકામાં જ રહે છે. એટલે મને પોતાને ખ્યાલ આવી ગયો કે આ 55 ડિગ્રીમાં અહીંયા રહી શકશે, હમ. -10 ટેમ્પરેચરમાં રહી શકશે. બરાબર. હવે એની કોઈ ઉપાધિ નથી. તો આપણે હવે દર્શકોને અહીંયાનો સ્ટેલિયન બતાવી દઈશું અને હાજી પછી સર. વીડમાં લઈ જઈએ. હાજી સાહેબ. તો આ ઘોડાનું નામ શું છે? આનું નામ નવરત્ન છે સાહેબ. નવરત્ન ઘોડો છે. અને હા. આના લાઇનેજ શું હશે? લાઇનમાં એક ગવર્મેન્ટ સ્ટેલિયન નવરત્ન હતો ગરડા પેડકમાં. હમ એનો જ વછેરો થયેલો છે. આની માં મોટી રોજી તરીકે ઓળખાતી હમ 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 હમ. અને 15 વર્ષની અત્યારે ઉંમર છે સાહેબ. અને ઓલ ઇન્ડિયા ચેમ્પિયન કાઠિયાવાડી બ્રીડની અંદર થયેલો છે. કેવા બચ્ચાનું આ હા, આના બચ્ચા અમારી પાસે પણ ઘણા છે, આજુબાજુના ગામડામાં પણ ઘણા છે. બહુ સારા બચ્ચા આપે છે રાઇડિંગ માટે. આનો જ એક વછેરો અમારી પાસે હતો બ્રીડિંગમાં, એ હમણાં એક્સપાયર્ડ થઈ ગયો. અને આની ખાસિયતની વાત કરવામાં આવે કાઠિયાવાડી બ્રીડની અંદર સાહેબ, ખાસિયત તો અમે ઘોડીઓ સાથે રાઇડિંગમાં પણ આને લઈ જઈએ છીએ. રાઇડિંગમાં પણ સારો છે, બ્રીડિંગ બાબતે પણ સારો છે. અને કાઠિયાવાડી જે પોઈન્ટ માર્કિંગ છે એ પણ બહુ સારા છે. અત્યાર સુધીમાં અમે જે કોઈ પણ શો ની અંદર લઈ ગયા ત્યાં ફર્સ્ટ નંબર વિજેતા તરીકે જ આપણે પાછા લાવ્યા છે. બરાબર છે. અને જે કાઠિયાવાડી ઘોડા વિશે નથી જાણતા, હાજી સર. થોડા પોઈન્ટ્સ એવા બતાવો કે જે કાઠિયાવાડી ઘોડામાં હોય જ. સાહેબ, પોઈન્ટ તો મને તો ઓછો ખ્યાલ. અમારે જુનાગઢ યુનિવર્સિટી છે આપણે વેટરનરી, એની અંદર અમારે ડૉક્ટર HP ટાંક સાહેબ અત્યારે કુલપતિ છે. એમનો એક હેતુ એવો હતો કે જે છોકરાઓ ડૉક્ટર તરીકે તૈયાર થાય છે તો એને સારી એક ગીર ગાય અથવા તો સારો એક સ્ટેલિયનનો એવું સ્ટેચ્યુ મૂકવું છે કે જેથી કરીને સ્ટેચ્યુ ઉપરથી ખ્યાલ આવે કે ખરેખર કાઠિયાવાડી જનાવર શું હોવું પડે, એના કાન કેવા હોવા પડે, એના પગ, એનો કપાળ. તો એમાં આ નવરત્નનું સ્ટેચ્યુ અમે ત્યાં જુનાગઢ યુનિવર્સિટીમાં મૂકેલું છે. અચ્છા. જેથી કરીને આનું જ માપ સાઈઝ, દાખલા તરીકે કપાળની સાઈઝ, કાનની સાઈઝ, એ આખું બરોડા તૈયાર થયું હતું. અમે 4 વખત હું પણ ગયો હતો. બરાબર. એના પગનો જે માપ છે એની સાઈઝ એ જ સાઈઝનો નવરત્ન, ટૂંકમાં આનો ડુપ્લિકેટ કહી શકાય. કારીગર પણ સારા મળ્યા હતા. એટલે અમે ત્યાં નવરત્નનું સ્ટેચ્યુ યુનિવર્સિટીમાં જે પણ ડોક્ટર તરીકે વેટરનરી તૈયાર થાય અને જે વેટરનરી કોલેજમાં ભણે છે એને ખ્યાલ આવે સ્ટેચ્યુ જોતા જ કે કાઠિયાવાડી શું કેવું માપનું હોઈ શકે. એટલે એવું સ્ટેચ્યુ ત્યાં જ મૂકવામાં આવ્યું છે. એટલે હું માનું છું ત્યાં સુધી કે કાઠિયાવાડીના કોઈ બાદામાં જ ઘટતા નહીં હોય. તો આપણે આ ઘોડો જોયો અને હવે આપણે દર્શકોને વીડ બતાવવા લઈ જઈશું. તો નરેન્દ્રભાઈ, આપણે જે આગળ વીડની વાત કરી વિડીયોમાં, તો અત્યારે આપણે વીડ ઉપર આવી ગયા છીએ. તો ચલો આપણે દર્શકોને બતાવી દઈએ કે કઈ રીતના અહીંયા ઘોડા રહે છે. હાજી. મેં આપને વાત કરી એમ કે અમે તો આ 4 વર્ષ થઈ ગયા કે શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ 4 વર્ષથી તો અમે લઈ ગયા નથી અમે સંસ્થામાં એને કોઈ સ્ટેબલમાં. અને અહીંયા વીડમાં જ છે, જંગલમાં જ છે. અને આ રીતે ખુલ્લા ફરીને ખુલ્લા જ ફરવાનું ને એમાં જ એનું શું કહેવાય કે શરીરને બધું બધા દર્શકોને આપણે બતાવી શકીએ કે કઈ રીતનું શરીર છે. રિયલમાં પણ આપ જોઈ શકો છો કે કોઈ એને વેક્સિન ડિવર્મિંગની હજી સુધી જરૂર નથી પડી. અને ત્યાર પછી હેલ્ધી જે ત્યાં સંસ્થામાં જે અમે સ્ટેબલિંગમાં રાખીએ છીએ એની કરતાં પણ સારા ગ્રોથ, સ્ટેમિના, ઇમ્યુનિટી પાવર એ લોકોનો વધારે છે અમારે જે સ્ટેબલિંગમાં છે. એનું કારણ શું હોઈ શકે? કે જેમ કે માનસિક એને એક આનંદ આવી ગયો છે ને સાહેબ. બરાબર. ત્યાં તો જો અહીંયા તો અમે છે ને કોઈ જાતની એક સુવિધા નથી. પહેલા તો અત્યારે તો આ ગરમીની સિઝન સાહેબ, કાલે પણ 47 ડિગ્રી હતું ટેમ્પરેચર અને 55 સુધીનું આગાહી છે 29 થી 2 તારીખ સુધીની. છતાં અહીંયા જ રહેવાના છે ને અહીંયા 4 વર્ષથી છે જ.
બરાબર. -10 ટેમ્પરેચરમાં પણ એ અહીંયા જ રહે છે. અને આમ ગયા વર્ષે 48 ટેમ્પરેચર અમારે હતું તો પણ એ અહીંયા જ હતા. તો એનું કારણ શું હોઈ શકે કે અમે જે ઘોડા રાખીએ છીએ એને હાજી. સ્ટેબલમાં રાખીએ છીએ, વેક્સિન આપીએ છીએ, ડિવોર્મિંગ કરીએ છીએ? નથી સાહેબ, હું માનું છું ત્યાં સુધી કાઠિયાવાડી હોર્સ માટે બેસ્ટ, ટૂંકમાં એના માટે કહેવાનો ભાવાર્થ કે એને કાંઈ એક્સ્ટ્રા કોઈ કેર કરવાની જરૂર નથી પડતી. આ એક એનું ઉદાહરણ છે. બરાબર છે. એક્સ્ટ્રા કોઈ કેર કરવાની જરૂર નથી પડતી કારણ કે અહીંયા નથી અમે ખરેરો કરતા, નથી બ્રશ કરતા, નથી એને કોઈ વેક્સિન, નથી કોઈ ડિવોર્મિંગ. છતાં ટૂંકમાં જંગલમાં જ રહે છે. બરાબર. શિયાળો, ઉનાળો, ચોમાસું, છતાં સ્વામી ભક્ત તરીકેની સેવા બજાવે છે. નથી એને કોઈ હેલ્થની અંદર અહીંયા છૂટા રાખ્યા પછી મારો પોતાનો અનુભવ કે 95% એની કોઈ બીમારી લાગુ નથી પડતી. કેમ કે એક્સરસાઇઝ એને જોતું હોય એટલું તો મળી રહે છે. બરાબર. એવું હોઈ શકે કે અહીંયા જે એ નેચરલ ગ્રેઝિંગ કરે છે એના ઉપર અહીંયા અમારે 59 પ્રકારની વનસ્પતિ થાય છે નેચરલ ગ્રેઝિંગમાં. બની શકે કોઈ વનસ્પતિ એના હેલ્થ માટે પણ ઉપયોગી હશે. કેમ કે અવની છે, આવા બધા ઘણા બધા ઔષધિ છે આની અંદર, ગ્રેઝિંગની અંદર. બરાબર. કે એના ફાયદાકારક પણ હોઈ શકે છે. અને એના હિસાબે જ હું માનું છું કે એના હિસાબે જ આટલા હેલ્ધી રહેતા હશે. આપણે દર્શકોને ઘોડાને બોલાવીને થોડા નજીકથી બતાવી દઈએ. હાજી સર. ટેબો પ્રદીપભાઈ પાછા બોલો. હાલે બેટા, હાલ હાલ હાલે બેટો, પૂરે હાલ હાલ. અને તમે કીધું એ પ્રમાણે આગળ કે કોઈને અહીંયા કોલિકનો કોઈ પ્રશ્ન આવતો નથી? ના સાહેબ, અમે 4 વર્ષથી અહીંયા અમે મૂક્યા છે. હજી સુધી પહેલા તો અમે મૂકતા ચોમાસા માટે, ખાલી 4 મહિના માટે. છેલ્લા 4 વર્ષથી તો અમે શિયાળો, ઉનાળો, ચોમાસું સતત અહીંયા જ છે. હજી સુધી સિંગલ વખત કોઈ કોલિકનો પ્રશ્ન હજી સુધી નથી આવ્યો અમારે. હા, એનું કારણ હશે કે હું માનું છું ત્યાં સુધી, કેમ કે આપણે સ્ટેબલિંગમાં અમે કઠોળમાં જોગાણ તરીકે બાજરો, ઘઉં, જવ, મઠ કાંઈ પણ આપતા હોઈએ છીએ. લંજિંગ નથી હોતું સાહેબ. ખાસ હેતુ કેમ કે એને તો અહીંયા લંજિંગ મળી રહે છે. હા, એટલે અહીંયા ખુલ્લી જગ્યામાં એની રીતે દોડતા હોય. અહીંયા સાહેબ અમારે જો ક્યારેય પ્રેગ્નેટ કરવાની હોય ઘોડી તો અહીંયાથી લઈ જઈએ 5 દિવસ માટે, અને ઘોડું ક્રોસ કરાવીને પાછી અહીંયા પરત મૂકી દઈએ છીએ. અને ઠાણ દેવાનો સમય એને અમે એક્સ્ટ્રા પ્રેગ્નેન્ટ માટેની પણ એક્સ્ટ્રા કેર કરવાની અમારે જરૂર નથી પડતી સાહેબ. બરાબર. મેં આપને રાત્રે પણ ફોટોગ્રાફ દેખાડી હતી કે અમારે અહીંયા 3 વછેરીઓ છે કે એના જન્મ જ અહીંયા થયેલા છે. બરાબર. ખુલ્લી આ જગ્યામાં આ ખુલ્લી જગ્યામાં સાહેબ. બીજા ત્રીજા દિવસે અમને ખ્યાલ આવે કે આપણી એક ઘોડીએ ઠાણ દીધું છે. બરાબર. કોઈ એક્સ્ટ્રા કેર કરવાની હું માનું છું ત્યાં સુધી, કેમ કે પ્રેગ્નેન્ટ ઘોડીની પણ અમે કોઈ એક્સ્ટ્રા કેર કાળજી રાખી નથી. બસ તમે બ્રીડિંગમાં એ ધ્યાન આપો છો કે અહીંયા નેચરલ કોઈ ઘોડો અહીંયા છે નહીં. ના, ઘોડો તમે નથી. ઘોડીને લઈ જઈને સિલેક્ટિવ બ્રીડ કરીને પાછી બધી જ ઘોડી માટે એક ઘોડો સિલેક્ટેડ ન હોઈ શકે. જે ઘોડીના લાયક જે ઘોડો હોય, અમે બહાર પણ સારા ગવર્મેન્ટ સ્ટેલિયનો છે એના લાયક ઘોડી હોય તો ત્યાં બતાવીએ છીએ. પ્રાઇવેટ ઘોડા હોય તો ત્યાં બતાવીએ છીએ. અમારી પાસે પણ એક ઓલ ઇન્ડિયા ચેમ્પિયન નવરત્ન આપણે રાત જોયો, ઓલ ઇન્ડિયા ચેમ્પિયન નવરત્ન સ્ટેલિયન છે. એની પણ અમારી પાસે વછેરીઓ છે. એનાથી પણ અમે બીજી ઘોડીઓ પ્રેગ્નેટ કરીએ છીએ. એટલે ઘોડી પ્રેગ્નેટ કરીને મૂકી દઈએ તો પછી બચ્ચું પણ અહીંયા જ આવે છે. અને એને કોઈ એના માટેની કોઈ એક્સ્ટ્રા કેર કરવાની આવતી નથી. અમે કરતા નથી અને જરૂરત પડતી પણ નથી. બચ્ચું આયા પછી ખબર પડે કે હા, પછી ખ્યાલ આવે બીજા ત્રીજા દિવસે. અને તરત ખ્યાલ આવ્યો હોય તો એના માટેનું અમે કોઈ તકેદારી, એની જાતે દૂધ પી લે છે, એની જાતે આંટા મારે છે, ફરે છે ને અહીંયા નાનાથી મોટા થાય છે. એવી એમાં 3 વછેરીઓ છે કે અત્યારે
લગભગ 2.5 થી 2.5 વર્ષ સુધીની થઈ ગઈ છે ત્રણે ત્રણ. એ ત્રણેયના જન્મ અહીંયા જ થયેલા છે આ વીડમાં જ સાહેબ. બરાબર. કેમ કે એક તો અમારે છે ને પાંચાળ પ્રદેશ છે હમ અને પથ્થરવાળી જમીન છે. હમ હમ જો અહીંયા અને જન્મ થશે ને અહીંયા જ મોટું થશે ને હમ અત્યાર સુધીમાં અમારે ક્યારેય ફેરિયરને લાવવાની જરૂર નથી પડી. હમ અહીંયા જે ઘોડા રહે છે એના માટે. બરાબર. જે ત્યાં બાંધ્યા રહે છે સ્ટેબલમાં એને તો જરૂર પડે છે. અહીંયા જે નાનેથી મોટા થયા છે અથવા અહીંયા છૂટા રહ્યા છે એને અત્યાર સુધી અમારે ક્યારેય ફેરિયરની જરૂર નથી પડી. બરાબર. એટલે હૂફ બહુ સારું કેમ કે જન્મથી જ એનો ઉછેર થયો. પથ્થરવાળી જમીન છે સાહેબ. એટલે એની રીતે જ અહીંયા પથ્થરમાં ચાલીને જન્મથી જ એને પથ્થર મળ્યો છે તો સાહેબ એને ક્યારેય નાળ લગાવવાની જરૂર જ નથી પડવાની. હા બરોબર છે. પછી જંગલ છે અહીંયા બધા જનાવર પણ હોય છે. સસલા છે, હરણ છે, રોજડા છે, કૂતરા છે, બધી ગાયો, બધા જનાવરનો એનો અનુભવ છે. ટાટ તડકાનો અનુભવ છે, રાત દિવસનો અનુભવ છે. એટલે ક્યાંય એને ચમકવાની ભડકવાની બધી ટેવ અહીંયા જન્મથી જ એને મળી જતી હોય છે. એટલે અમારે ઘણા બધા એન્ડ્યુરન્સ માટે છે ને અમારે પ્રેક્ટિસ કરાવવી પડતી હોય છે કે પાણીમાં ચાલવાની ને બધી જ. અમારે આને કોઈ પ્રેક્ટિસ કરાવવાની જરૂર નથી કેમ કે એનો ઉછેર જ ત્યાં થયેલો છે. જેનાથી ડર છે, જેને આપણે ડર દૂર કરવા માંગીએ છીએ ને એ ડરમાંથી એનો ઉછેર થયેલો હોય છે. બરાબર. એટલે જરૂર નથી પડતી. અને અહીંયા જે ફરીને મોટા થયા તો એને તો બધી રોગ પ્રતિકારક શક્તિ સાહેબ અત્યાર સુધી મેં કીધું ને કે જે 2.5 વર્ષની 2.5 થી 2.5 વર્ષની 3 વછેરીઓ અહીંયા જન્મ થયેલો છે એને પણ નહીં અને બીજા છે એને પણ નહીં. નથી વેક્સિનની જરૂર પડી, નથી ડિવોર્મિંગની જરૂર પડી. બીજા નંબરમાં કે ચોમાસું હોય તો અમારે તો ચારો બહુ સારો હોય છે, ગ્રીનરી હોય છે, ચરવામાં એને પણ મજા આવતી હોય છે. અત્યારે તો સાહેબ તમે જોઈ રહ્યા છો ઉનાળો છે, કોઈ ચરવાનું કાંઈ છે નહીં. જે સૂકું ઘાસ હોય છે એને પણ એ ઉખાડીને ખાઈ લે છે. અને જે અમે ટૂંકમાં રજકો છે, મગફળીનો પાલો છે, સૂકી જુવાર છે, અમારે ભાલના ગામડામાં જમીનને તાવીને થાય છે, શિયાળું છે, આવો બધો ચારો ત્યાં સ્ટેબલિંગમાં ઘોડા છે ને એને આપીએ છીએ છતાં આટલા હેલ્ધી નથી સાહેબ. બરાબર. એનું કારણ એક તો આ વનસ્પતિમાં પણ એને તત્વો એના પ્રોટીનના મળતા હશે અને બીજા નંબરમાં છૂટા રહે છે. એક માનસિક એ લોકોને મજા આવી ગઈ છે, આનંદ એનો અનેરો છે. અને આટલા ટેમ્પરેચરની અંદર એને સાંયે નથી ઊભું રહેવું કોઈ જગ્યાએ. ઘણી વખત અમે બપોરે 2 વાગે, 2:30 વાગે, 1:30 વાગ્યાના સમય પર આવીએ તો એ ગરમીના અંદર જ ફરતા હોય છે. એટલે એની ઉપરથી નક્કી થતું હોય છે કે એને સાંયો ગમતો જ નથી. હા, મેં કાલે જોયું કે છાયાની જગ્યા છે પણ તો બી તડકામાં આવીને ઘોડા ફરે છે. હા, એને ખરેખર એને સાંયો ગમતો જ નથી સાહેબ. સાંયો નથી ગમતો તો પંખો ક્યાંથી ગમતો હોય? આપણે જે સુવિધા આપીએ છીએ ખરેખર એને જ નથી જોતી. એમ તમારે પછી આપીએ હોય બચપનથી પછી એટલી કેર કરી હોય તો પછી સ્વાભાવિક છે કાઠિયાવાડી હોય તો પણ એ સહનશીલતા એટલી નથી જ રહેવાની. કેમ કે જન્મથી જ તમે એને જે નથી જોતું એ તમે એને સુવિધા આપી દો છો તો એને કઈ જરૂર નથી. જો અત્યારે આપણે અહીંયા ઊભા છીએ ને આ ઘોડા નજીક આવીને અને આટલા ફ્રેન્ડલી હોવાનું કારણ શું? હંમેશા કાઠિયાવાડી ફ્રેન્ડલી તો હોય જ છે, હું માનું છું ત્યાં સુધી. બીજા નંબરમાં કે આપણે વાત કરતા હોઈએ છીએ ઘણી બધી લોકવાયકા એવી પણ હોય છે એગ્રેસિવ, કાઠિયાવાડી એગ્રેસિવ. હા, બની શકે થોડો એગ્રેસિવ લાગે કોના માટે કે મારવાડી રાઈડ કરી હોય છે ને એના માટે થોડું એગ્રેસિવ લાગે. એનું કારણ છે કે ચઢાણમાં થોડું એગ્રેસિવ હોય. ચઢાણમાં એગ્રેસિવ મતલબ કે અહીંયા અમે છૂટા જ ફર્યા છે જન્મથી. હવે આને દાખલા તરીકે 5-7 કિલોમીટર ચલાવો ને ત્યાર પછી તો એ લગામમાં આવે. કેમ કે રોજનું એનું 4-5 કિલોમીટરનું લંજિંગ ગણો તો અહીંયા છે અમારે અત્યારે. તમે જે ઘરે બાંધી રાખો છો અશ્વ એને તમે 15 દિવસે એક વખત છોડો તો એ 3 કિલોમીટર થાકી જ જવાનું છે. રોજનું 5 કિલોમીટર એમ નામ દોડે છે.
તો આને તમે સવારી કરીને 25 કિલોમીટર એક સાથે લઈ જાઓ તો આને કાંઈ ફેર પડવાનો નથી. આ થાકતું નથી, હંમેશા એને થાક નથી લાગતો. એટલે એના હિસાબે પેલું બીજું જનાવર હોય જે 15 દિવસે એક વખત છૂટે છે તો એ 2 કિલોમીટરમાં થાકી પણ જવાનું છે. એટલે બને કે તમારે જે જોતું હોય એ કામ આપી દે, અને એ તમને 2 કિલોમીટરે આપે, આ તમને 12 કિલોમીટરે કામ આપે. હા, એટલે તમે જેમ કે અહીંયા જન્મ્યું એ મોટું થયું પછી એને રાઇડિંગમાં બી પાછું ટ્રેન કરવું એ બહુ અઘરી વસ્તુ છે કે પછી? ના નથી એ અઘરી વસ્તુ. બહુ સારી રીતે ટ્રેન થઈ જાય છે. એનું કારણ છે કે પહેલા તો આપણે દાખલા તરીકે ઘરે જે ઉછેર કર્યો હોય ને એ જ્યારે ટ્રેન કરવાનો સમય આવે ત્યારે 2.5 વર્ષ, 2.5 વર્ષનો સમય, 3 વર્ષનો લાગી જતો હોય છે. ત્યાં સુધી એને હરવા ફરવા માટે કોઈ વ્યવસ્થા નથી હોતી. બને ત્યાં સુધી કોઈ ફાર્મની અંદર હોય છે રિંગ, લંજિંગ ને એવું. બાકી તો બાંધા 2.5 વર્ષ સુધી મોટા થાય છે. અને આ જન્મથી દોડતા હોય છે, એને એક્સરસાઇઝ તો મળી જ ગઈ છે, બરોબર છે. પછી તમે 2.5 વર્ષે જે એને સામાન કરીને એને ટ્રેન કરવાના પ્રયત્ન કરો તો એને ખાડો ક્યાં છે, ટેકરો ક્યાં છે, ક્યારેક એનો પગ આવી જાય, ઠેબાઈ જવાના, આવા બધા ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે. આ જન્મથી જ અહીંયા દોડ્યા છે, એને ખબર છે ક્યાં કાંટો છે, ક્યાં ખાડો છે, ક્યાં પાણી છે, ક્યાં કઈ રીતે ચાલવું. એ તો એને તો સભાનતા છે જ. બસ તમારે ખાલી લગામનું જ્ઞાન આપવાનું છે. બીજા નંબરમાં કે જન્મથી જ દોડ્યા છે, જન્મથી જ દોડતા આવ્યા છે. તો એને દાખલા તરીકે સવારીના ટાઈમ પર તમે એક્સ્ટ્રા 5 કિલોમીટર રન કરાવી નાખશો ને તો એને કાંઈ ફેર નથી પડતો. 2.5 વર્ષ સુધી જે બાંધું મોટું થયું છે એને તમારે 5 કિલોમીટર લંજિંગ પછી ઘણી વખત ગામડાઓમાં એમ કે નળ ચડી ગયા છે, ઘોડાને વધારે હાંકવામાં આવે ને તો નળ ચડી જાય છે. તો એ પ્રશ્ન અમારા આ ઘોડાને ન રહે, કેમ કે જન્મથી જે લંજિંગમાં છે સાહેબ, એને 5-10 કિલોમીટરમાં કાંઈ ફેર નથી. એ દિવસનું એટલું જે નથી જરૂર પડતી. અને આટલું ટેમ્પરેચર છે સાહેબ, અમારે એક વાડો છે, આપણે ઘરે ઘોડા હોય ને તો ઘણી વખત આ હીટની અંદર ટેમ્પરેચર આવી જતા હોય છે, ડિહાઇડ્રેશન થઈ જતું હોય છે, બરોબર. ચોમાસું હોય તો શરદીની મોસમ હોય, ઘોડાને લગભગ હાંફવાનું, કેમ કે કફ થઈ જતા હોય છે, ઉધરસ. સિંગલ વખત ચોમાસામાં પણ ક્યારેય અમારે શરદી કોઈ ઘોડાને થતી હોય એવો દાખલો નથી. 8 દિવસની એલી મંડાય તો પણ એ લોકો અહીંયા જ હોય છે. અમારે એને છપ્પર નથી કોઈ જાતનું, કે છપ્પરમાં વરસાદ આવે ને છપ્પરમાં નીચે ઊભા રહી જાય, એવી કોઈ છપ્પરની વ્યવસ્થા નથી અમારી પાસે. નથી. ગરમીની સિઝન છે તો ગરમીની અંદર કોઈ અમારે ઝાડવા છે, થોડા લીમડા છે, તો ત્યાં છાંયો મળી રહે છે, એને નથી જોતો. બરાબર, તમે સમજી ગયા? એને જરૂર નથી એમ, એને છાંયે નથી ઊભું રહેવું આટલી ગરમીની અંદર. તો એના ઉપરથી આપણને જાણવા મળે છે કે એને ખરેખર ગરમીમાં જ રહેવું ગમે છે. આપણે ખોટો એને એક્સ્ટ્રા પંખો કે છાંયો આપીએ છીએ, ઘણી જગ્યાએ કુલર પણ આપીએ છીએ, એને જરૂર નથી. હું માનું છું ત્યાં સુધી કાઠિયાવાડી ઘોડા માટે જરૂર નથી. તો દર્શકો તમે જોઈ શકો છો કે આ ખુલ્લા ફરતા વીડમાં ખુલ્લા ફરતા કાઠિયાવાડી ઘોડા છે, અને જરાય એગ્રેસિવ નથી નહીં આ ઘોડા? ના સાહેબ, એ માન્યતા છે, મેં આપને વાત તો કરી કે એગ્રેસિવ હોતા નથી, એ છૂટે છે. અને કોઈ એને માણસ ગમે છે સાહેબ. આ ઉનાળો છે કેવાનું, અને એક્સ્ટ્રા કેર તમે એની ચાકરી ગ્રોથ જોઈ લો કે બધાનો જ, કે એને જે તત્વો જોતો હોય છે એ પ્રોટીન મળી રહેતા હોય છે. અને આ નેચરલ જગ્યામાં ફરતા એમ કહેવાય કે પ્યોર કાઠિયાવાડી ઘોડા જે વર્ષોથી સચવાયેલા છે, એરિયા અહીંયા સાહેબ 1825 થી અહીંયા સંવર્ધન થાય છે. 258 વર્ષ થયા. કાઠિયાવાડી ઘોડાનું હબ છે. એટલે અમારે ત્યાં આમ ગણો ને તો પાંચાલ પ્રદેશમાં એક જૂનું ઠેકાણું છે કે જ્યાં ઘણું બધી જૂની બ્લડ લાઈન અહીંયા સચવાણેલી છે. અને આ બધું સિલેક્ટિવ બ્રીડિંગ જ થયેલું છે, કે ના આમાં ક્યાંય મિક્સ થાય કે ના આમાં ક્યાંય ઇનબ્રીડિંગ થાય.
આ વસેરીનો જન્મ અહીંયા જ થયેલો છે. હમ 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 હમ. પછી આ વચમાં માકડી ઊભી એનો જન્મ અહીંયા જ થયેલો છે. અને બ્રીડિંગમાં શું ધ્યાન રાખવામાં આવે છે? બ્રીડિંગમાં ઇનબ્રીડિંગ ન થાય એનો તો અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. બીજા નંબરમાં કે અલગ અલગ બ્લડ લાઈન છે તો એમાં અમે પહેલાંથી છે ને અમુક બધી ઘોડીમાં દાખલા તરીકે કોઈ જસદણ હોય, કોઈ નવાબ લાઈન આપણે હિણાજ છે, ઇંગોળગઢ છે, એમાં પણ ઘણા બધા સારા સ્ટેલિયનો છે. તો એમાં એનું પણ અમે ધ્યાન રાખીએ. અલગ અલગ બ્લડ લાઈનનું અમને એક બચ્ચું લેવાનો શોખ પણ હોય છે. અને આ નાનપણથી અહીંયા જન્મે છે એવું એટલું બધું? આ સાહેબ વછેરી જ છે, હજી ચડાવ નથી કરી. આનો જન્મ અહીંયા જ છે. આ તમે જુઓ, અને હમણાં આપણે મેં સંસ્થામાં એક લાલ ઘોડી મેં તમને સ્ટેબલિંગમાં દેખાડી, એની જ વછેરી છે. આપણા નવરત્નની છે. બરાબર. અને મેં જોયું કે એટલું નાનપણથી આ લોકો બધા ઘોડાને એવો હ્યુમન ટચ એવો ના મળે તો બી બધા એકદમ શાંત. અને સાહેબ કાંઈ મળ્યું જ નથી છતાં આટલા શાંત છે. હવે આની ઉપર તમે જે મારવાડી ઘોડાની કેર થાય એવી કેર કરો તો આ શું કરી બતાવે? હા, તમે સમજી ગયા આખી મારી વાત, કે આને અમે નથી કોઈ ટાઈમ આપી શકતા. ક્યારેક 15 દિવસે, મહિને, ક્યારેક કોઈ તમારા જેવા ગેસ્ટ આવ્યા હોય અને અમે આવ્યા હોય, એટલે અમે તમારી જેમ મહેમાન ગતિ કરવા જ આ લોકો પાસે આવીએ છીએ. છતાં અમને એ લોકો એટલો પ્રેમ આપે છે. બરોબર છે. જો એની પાછળ અમે નથી આપતા, એ અમને પ્રેમ આપે છે. જો અમે પ્રેમ આપીએ તો એ શું કરી બતાવે? એનું ઉદાહરણ છે. નથી એને લાત મારતા આવડતું, કે નથી કોઈ જાતની એની પાછળ કે માણસથી દૂર ભાગવું, કે માણસ કોઈ, હા બની શકે કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યો હોય એને કોઈ દાખલા તરીકે હેરાન કરવાના પ્રયત્ન કરો તો એક વાત અલગ છે. બાકી તો એને તમારી પાસે આવવું જ છે. અને કાઠિયાવાડી બ્રીડ શું છે ખરેખર? 38 વર્ષની ઘોડી છે સાહેબ, 38 વર્ષની. હજી બ્રીડિંગ ચાલુ છે અને લંજિંગ તો અહીંયા હજી છે જ. આપણે ઘર આંગણે ઉછેરેલું 22-24 વર્ષે દેવ થઈ જાય છે, અથવા તો કાંઈ પણ બીમારીથી હેરાન થતું હોય છે. 38 વર્ષ છે સાહેબ, એનું હજી બ્રીડિંગ ચાલુ છે. એક ઘોડી મેં આપણે સંસ્થામાં બતાવી, એની પણ એવડી જ ઉંમર છે. કે શાલિહોત્ર શાસ્ત્રની અંદર 40 વર્ષનું આયુષ્ય બતાવ્યું છે સાહેબ. 40 વર્ષ સાયન્સમાં અમારે 20 વર્ષનું બતાવ્યું છે, પણ 40 વર્ષ સુધીની અમારી પાસે તો 2 ઘોડીઓ એવી છે કે અત્યારે ચાલુ બ્રીડિંગ ને રાઇડિંગ છે. તમે સમજી 40 વર્ષે રાઇડિંગ ને બ્રીડિંગ. હા, 39 વર્ષની છે. આની વછેરી જ છે, સામે ઊભી ને એ આની જ વછેરી છે સાહેબ. બરાબર. અત્યારે પણ ઘોડો અમે બતાવ્યો છે, એટલે હજી બ્રીડિંગ ને રાઇડિંગ બંને ચાલુ છે સાહેબ. બરાબર છે. અને કાઠિયાવાડી બ્રીડ છે શું એ જોવું હોય ને તો આનાથી સારી જગ્યા લગભગ મને નહીં જોવા મળે, ક્યાંય જોવા નહીં મળે. કહેવાનો ભાવાર્થ, બ્રીડ ઠીક છે, કોઈ પણ સારી જગ્યાએ રૂપ મળે, સારો કલર મળે, બધું જ મળે, પણ એક તો પેલાથી સારી પ્રજાતિ જળવાની છે, એ 100%ની વાત છે. ત્રીજા નંબરમાં અહીંયા તો વિશેષ એ છે કે ખરેખર કાઠિયાવાડી ઘોડાને કઈ માવજતની રાખવી જોઈએ, કઈ માવજતમાં એને રહેવું ગમે છે, કેવા સમયની અંદર રહેવું ગમે છે, એ જોવું હોય તો એનું એક ઉદાહરણ પૂરું છે સાહેબ, કે 4 વર્ષથી અહીંયા છૂટા છે જંગલમાં જ. બીજા નંબરમાં કે અમે દાખલા તરીકે કોઈ પણ અમારો ફાર્મ હાઉસ હોય ને તમે આવવાના હોય, કોઈ વિડીયોગ્રાફી, તો આગલા દિવસે ફોન કરો તો અમે સાફ સફાઈ કરી નાખીએ, બ્રશ કરી નાખીએ, નવડાવી નાખીએ સાહેબ. અમારે અહીંયા તમારે ઓચિંતાના કોઈ પણ સમય આવી શકો, કેમ કે અમારી પાસે કોઈ વ્યવસ્થા છે જ નહીં. આને અમે કાંઈ આપતા નથી હાથ ફેરો કાંઈ કોઈ જાતનો નથી, કોઈ નવડાવવાની વ્યવસ્થા અહીંયા. શેમ્પૂની ને તો વાત જ જવા દો, કોઈ દિવસ એને નવડાવવાની, ચોમાસામાં નાઈ લે છે એની જાતે,
બાકી કોઈ એક્સ્ટ્રા અમે કાંઈ કોઈ દિવસ નવડાવ્યું એવું નથી કોઈ બ્રશ કર્યું, ખરેરા નથી કર્યા, ક્યારેય ફેરિયર પાસે ડાબ નથી લેવડાવ્યા. કહેવાનો ભાવાર્થી કે કાઠિયાવાડી ઘોડા રાખવા છે તો કેવા સમયે કઈ સુવિધાથી રાખી શકાય એનું એક ઉદાહરણ છે. હા, અને તો બી એમની શરીરની ચમક આપણે ઘરે રાખીએ એના કરતાં વધારે સારી છે. જે લોકો કાઠિયાવાડી ઘોડાને એક્સ્ટ્રા ઓર્ડિનરી જે કેર આપે છે, હા, એક્સ્ટ્રા ઓર્ડિનરી, એને એક વખત મુલાકાત કરવી જરૂરી છે કે એના એક્સ્ટ્રા ઓર્ડિનરી કેરમાં એનો ગ્રોથ, એની શાઇનિંગ એ તો એને જોયેલી જ હોય. હા, તો એને એક વખત અહીંયા મુલાકાત કર્યા પછી ખ્યાલ આવે ખરેખર આપણે જે એક્સ્ટ્રા કેર કરીએ છીએ એની જરૂર નથી સાહેબ એને. તમે સમજી ગયા કહેવાનો ભાવ છે એમ છે. તો બી અહીંયાના ઘોડાનું ફિઝિકલી બહુ ફિટ અને જે શરીર આપણે ઘરે બનાવવાનું વિચારતા હોઈએ સાહેબ, આવું શરીર મારે બનાવવું છે, કોઈ પણ ફીડ વાપરો, કોઈ પણ સારા મિનરલ્સ વાપરો, કોઈ પણ લિવર ટોનિક વાપરો, મેન્ટલી જો ઘોડા નથી થતું. અમારાથી પણ નથી થતું. એનો ભાવ એવું કે અમે જે સંસ્થામાં 8-10 ઘોડા છે અમારી પાસે, ત્યાં પણ અમે એક્સ્ટ્રા કોઈ સારા મિનરલ અથવા લિવર ટોનિક છે એક્સ્ટ્રા કેર કરીએ છીએ. આટલો ગ્રોથ નથી થતો અમારાથી પણ એનો મતલબ એ થયો ને કે મેન્ટલી જો ખુશ હશે બસ તો એને બીજી કઈ જરૂર જ નથી સાહેબ. મિનરલ્સ ની, વેક્સિન ની, ડિવોર્મિંગ ની. ડિવોર્મિંગ વગર અત્યારે 3 મહિને ડિવોર્મિંગ અમે બધે સલાહ આપતા હોઈએ છીએ ને અમે કરતા હોઈએ છીએ સાહેબ. વગર ડિવોર્મિંગ ઉપર તમે આનો ગ્રોથ જોઈ લો. આ વછેરી જ છે સાહેબ, વછેરી જ છે તમારી પાસે ઊભી એ પણ. અને શરીરમાં ક્યાંય એ રીતનું મતલબ તકલીફ ક્યાંય કોઈ ઘોડામાં જોવા કઈ નથી. બીજા નંબરમાં કઈ પથ્થરવાળી જમીન છે સાહેબ, જન્મથી અહીંયા છે, ક્યારે ટીટનેસ નથી, ધનુરના ઇન્જેક્શન આપેલા અમે. કહેવાનો મારો ભાવાર્થ કે અને બીજા નંબરમાં એ પણ સેફ રહે છે, એને પણ ખ્યાલ છે ક્યાં ચાલવું, ક્યાં દોડવું. તમે સમજી ગયા? કેમ કે જન્મથી જ એનો ઉછેર અહીંયા થયેલો છે એટલે એને બધું જ સભાનતા પૂર્વક એનો ઉછેર થાય છે. તો તમારી જોડે અહીંયા હું ફર્યો, ઘોડા જોયા, ઘોડાને ખુલ્લા ફરતા જોયા, મને ખૂબ આનંદ થયો. થેન્ક યુ સર. અને હું ટ્રાય કરીશ કે હું વધુમાં વધુ અહીંયા આવું ને અહીંયાનો જે આનંદ છે એને માણું. વેલકમ સર. અને આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કે અહીંયા મને આ કુદરતી નજારો જોવાનો એક મોકો મળ્યો. ओके सर, थैंक यू। दोस्तों, आपको ये वीडियो पसंद आया हो तो वीडियो को लाइक कीजिए, शेयर कीजिए और मेरे चैनल अश्वचित्र को सब्सक्राइब करें और बेल आइकन जरूर दबाएं और अश्वचित्र को फेसबुक और इंस्टाग्राम पर फॉलो कीजिए। और हाँ, आपके सुझाव कमेंट में जरूर लिखें।